નમસ્તે મિત્રો, આજે આપણે એથી ઝેડ સુધીના જે આલ્ફાબેટ છે એને આપણે ફોનિક સાઉન્ડની મદદથી બોલતા શીખીશું. ફોનિક સાઉન્ડ અત્યારે ખૂબ જ ઉપયોગી છે આપણા માટે, કારણ કે અંગ્રેજીમાં વાંચવા માટે ફોનિક સાઉન્ડ પ્રમાણે ઉચ્ચારણ આપણને આવડવું જોઈએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ એ એપલ. એવી રીતના બી બેટ, સી કેટ, ડી ડોગ, ઈ એલિફન્ટ, એફ ફેન, જી ગન, એચ હોર્સ, આઈસ્ક્રીમ, જગ, કે કાઇટ, એલ લાયન, એમ મંકી આવશે, એન નેસ્ટ, ઓરેન્જ, પી પેન, ક્વીન, આર રેબિટ, એસ સન, ટી ટાઈગર, યુ umbrella, વી van, W watch, X box, Y yak, Z zebra. તો એથી ઝેડ સુધીના જે આલ્ફાબેટ હતા એ આપણે ફોનિક સાઉન્ડ પ્રમાણે બોલી ગયા છે. તમે પણ આની પ્રેક્ટિસ કરશો તો તમને પણ આ સરસ રીતે બોલતા આવડી જશે. અને આ ફોનિક સાઉન્ડની મદદથી હવે આપણે અંગ્રેજીમાં વાંચતા શીખીશું. હવે પછીનો વિડીયો મારો એ ફોનિક સાઉન્ડના આધારે આપણે વાંચતા શીખવાનું છે. એ વિડીયો